નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલીના દેવ ઉઠી 11ના રોજ દ્વારકાધીશ મંદિર અને રામજી મંદિર ખાતે તુલસી વિવાહની ભક્તજનો દ્વારા ઉત્સાહપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। પ્રબોધિની એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશી પુષ્ટિ માર્ગમાં એનું એક આગવું અને વિશેષ મહાત્મ્ય છે। આ દિવસે તુલસીજીના લગ્ન ભગવાન સાથે થાય છે, ત્યારે આ ઉત્સવની ઉજવણી બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા પ્રતિ વર્ષની જેમ જ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી। શ્રી દ્વારકાધીશ મંદિરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું। સવારથી જ મંદિરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। સુંદર રંગોળીથી અને વિવિધ પ્રકારના ફૂલોથી લગ્ન માટે ચોરી સજાવવામાં આવી। જ્યારે ભગવાનનો વરઘોડો વાજતે ગાજતે જમના પાર્ક સોસાયટીના નિવાસી નૈનેશ કુમાર બાબુલાલ શાહને ત્યાંથી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવોની હાજરીમાં શ્રી દ્વારકાધીશ પ્રભુના જયઘોષ સાથે બેન્ડવાજા અને આતશબાજી સાથે નીકળ્યો, જે બોડેલીના રાજમાર્ગો પર ફરી કન્યા પક્ષના મનોરથી હરીશકુમાર કંચનલાલ શાહને ત્યાં થઈ દ્વારકાધીશ મંદિર પહોંચ્યો, જ્યાં શ્રી પ્રભુને વધાવવામાં આવ્યા અને પ્રભુ લગ્ન મંડપમાં પધાર્યા હતા। ત્યારે મોસાળ પક્ષના મનોરથી હેમંતભાઈ રમણલાલ શાહ પરિવાર દ્વારા કન્યાના ભાવથી તુલસીજીને લગ્ન મંડપમાં પધારવામાં આવ્યા અને સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી લગ્નની વિધિ સંપન્ન થઈ। ઉપસ્થિત સર્વ પક્ષ અને કન્યા પક્ષ દ્વારા લગ્ન ગીતો અને શ્રી પ્રભુ સન્મુખ કીર્તનોનું ગાન કર્યું। આમ તુલસી વિવાહ પર્વ ખૂબ જ ઉત્સાહપૂર્વક વૈષ્ણવ સમાજ દ્વારા ઉજવવામાં આવ્યું।